ઘણી વખત જે ભૂમિ હોય એ ભૂમિ ઉપર અનેક સમયથી તપ થતા હોય એટલે એ તપોભૂમિ બની જાય. તો આ કથામાં તમને ક્યાંક આનંદ આવ્યો હશે મારી વાણી દ્વારા, તો આ તપોભૂમિના કારણે. કારણ કે આ સત્સંગ આશ્રમ જ્યાં વિવેકાનંદ જેવા સંતોની ચરણ રજ હોય, જ્યાં ચિદાનંદ બાપુ ધૂણો ધખાવ્યો હોય, એ તપોભૂમિનો પ્રતાપ હોય, એના કારણે મારી વાણી તમારા હૃદય સુધી પહોંચી શકી છે. સાથે સાથે જયરામ રાયસી બોડા પરિવાર એમણે મને વ્યાસપીઠ પર બિરાજિત કરી મારી વાણી પવિત્ર કરવાનો અવસર આપ્યો. આ કથા બોડા પરિવારે જે કથાનું આયોજન કર્યું છે એ કથા હંમેશા માટે મારા હૃદયની અંદર રહેશે. કારણ કે કચ્છમાં મારી આ પ્રથમ શ્રીમદ ભાગવત છે. હરિદ્વારમાં કથા થઈ છે, કચ્છની અંદર થઈ છે દેવી ભાગવત, પણ ભાગવતજીનો જો પારાયણ પ્રથમ વખત થયું હોય તો સત્સંગ આશ્રમના આંગણે અને જયરામ રાયસી બોડા પરિવાર. એટલે મારા હૃદયની અંદર હંમેશા યાદ રહેશે કે કચ્છમાં જો મેં પેલી ભાગવત કરી હોય તો એ આ બોડા પરિવારના આંગણે કરી. કથા જ્યારથી પ્રારંભ થઈ ત્યારથી માંડવીની ધર્મપ્રેમી જનતાએ, જ્યાં એકને ખબર પડી છે ચાલો મહારાજ કથા વાંચે છે, કૃષ્ણ જન્મ સમયે એવું લાગતું હતું કે આશ્રમ નાનું પડી રહ્યું છે. માંડવીની જનતાએ, ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ જે મને આ 7 દિવસ દરમિયાન જે સ્નેહ આપ્યો છે એ હું ક્યારે ભૂલી નહીં શકું. અને જ્યારે કચ્છમાં કથાના પ્રથમ શ્રી ગણેશ એ પણ બ્રાહ્મણો દ્વારા થયા છે. જો શ્રી ગણેશ બ્રાહ્મણો દ્વારા થાય તો હરિકૃપા સદા વરસતી રહેશે. આ કથા તમારા માટે પણ ખાસ બની રહેશે. કારણ હરિનો ગુણ ગાવાનો અવસર જ્યારે મળે ત્યારે આ અમૃત છે, ત્યારે એ અમૃત પાન કરી લેવું. અને આવી કોઈ તીર્થભૂમિ હોય, એમાં પણ માંડવી, જ્યાં નારાયણ સ્વામી જેવા સંત જેમણે ભગવાનના ગુણગાન ગાઈ ગાઈ માંડવી આખા શહેરને વિશ્વ ફલક પર મૂકી દીધો હોય, ભજનનો જો અલખ ધૂણો જગાડ્યો, એવી ભૂમિ પર આ કથા સાંભળવા મળે તો મારા અને તમારા માટે એ પરમ ગતિ આપનાર છે.